વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો અગત્યનો ટૉપિક છે ઇલેક્ટ્રોન પરિવહન. ઇંગ્લિશમાં આપણે કહીએ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ. ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને સ્વાભાવિકપણે પ્રશ્ન થાય કે જે કાંઈ વનસ્પતિના લીલા પર્ણો છે એ સૂર્યપ્રકાશમાંથી પ્રકાશના કિરણોનું શોષણ કરે છે. તો આપણે અગાઉના લેક્ચરમાં સમજૂતી પ્રાપ્ત કરી કે પ્રકાશના કિરણોનું શોષણ કોણ કરે છે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે ક્લોરોફિલ એનો અણુ છે એ હરિતકણ નામની અંગિકામાં રંજક દ્રવ્ય તરીકેની મહત્ત્વની ભૂમિકા ભજવે છે કે જે પ્રકાશના કિરણોનું શોષણ કરે છે. તો જ્યારે ક્લોરોફિલ એનો અણુ પ્રકાશના કિરણોનું શોષણ કરતો હોય ત્યારે ક્લોરોફિલ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થતા હોય છે. તો આ ઉત્તેજિત કેવી રીતે વહન પામે છે તેની આપણે સમજૂતી પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ. તો તમારો આખો કન્સેપ્ટ ક્લિયર કે આપણે શા માટે ઇલેક્ટ્રોન પરિવહન સમજીએ છીએ. તો ક્લોરોફિલ એ મુખ્ય ભૂમિકા ભજવે છે કે જ્યારે પ્રકાશના કિરણોનું શોષણ થતું હોય ત્યારે ઇલેક્ટ્રોન જે કાંઈ મુક્ત થાય છે એ વહન પામે છે. જ્યારે જુદા જુદા વિજાણુવાહકો દ્વારા જ્યારે ઇલેક્ટ્રોન વહન પામતો હોય ત્યારે એડીપીનું ફોસ્ફોરીકરણ થઈ એટીપી બનતા હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે શક્તિ નિર્માણ થતી જોવા મળે છે. ઓકે, તો આવો આપણે સમજીએ કેવી રીતે શક્તિ છે મુક્ત થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ ઇલેક્ટ્રોન પરિવહન. તો ખરેખર આખી ક્રિયા ક્યાં થાય છે? તો પહેલી વાત, અગાઉના લેક્ચરમાં આપણે PS2 PS1 વિશે સમજૂતી પ્રાપ્ત કરી. તો PS2 એટલે કે જેને આપણે કહીએ છીએ ફોટો સિસ્ટમ 2. ફોટો સિસ્ટમ 2માં પ્રક્રિયા કેન્દ્રમાં આવેલા ક્લોરોફિલ એના અણુ 680 નેનોમીટર તરંગ લંબાઈવાળા લાલ પ્રકાશનું શોષણ કરે છે. તો અહીંયા તમને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે રંજક દ્રવ્ય તંત્ર 2 અથવા PS2 અથવા 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા લાલ રંગના પ્રકાશના કિરણનું શોષણ કોણ કરે છે? ક્લોરોફિલ એનો અણુ. હવે ક્લોરોફિલ એ પોતે પ્રકાશના કિરણોનું શોષણ કરે તો એનાથી શું થશે? તો કે ક્લોરોફિલ એમાંથી કેટલાક ઇલેક્ટ્રોન છે, વિજાણુ છે, ઉત્તેજિત થશે અને પરમાણુના કેન્દ્રથી દૂરની કક્ષામાં કૂદી જાય છે. પરમાણુ કોનો? તો કે ક્લોરોફિલ એ છે, પોતે અણુ છે. તો અણુ તો તમને બધાને ખ્યાલ જ છે પરમાણુનો બનેલા હોય. તો પરમાણુના કેન્દ્રથી દૂર જાય છે ઇલેક્ટ્રોન, એટલે કે ક્લોરોફિલ એથી દૂર જાય છે. આ ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોનગ્રાહી ગ્રહણ કરી લે છે. તો જેવી રીતે કોઈ વસ્તુ મુક્ત થઈ હોય તો એને કોઈ સ્વીકારનાર ઘટક હોય, તો અહીંયા ઇલેક્ટ્રોન છે દૂર થયા છે. તો ઇલેક્ટ્રોનને સ્વીકારનાર ઘટક જેને કહેવાય ઇલેક્ટ્રોનગ્રાહી અથવા તો વિજાણુગ્રાહી. ઓકે, જે ઇલેક્ટ્રોનને સાયટોક્રોમ ધરાવતા ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં લઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચિત્ર જોશો, આકૃતિ જુઓ તો તમને વધારે ખ્યાલ આવે કે કેવી રીતે ઇલેક્ટ્રોનને લઈ જાય છે. તમે આકૃતિમાં જુઓ, પીળા રંગનો તમને પ્રકાશ દર્શાવેલો છે. કોણ છે? સૂર્ય છે. સૂર્યના કિરણો ક્યાં પડે છે? તો કે પર્ણ ઉપર. પર્ણમાં કોણ આવેલું છે? તો કે ક્લોરોફિલ એનો અણુ સ્વીકારે છે પ્રકાશના કિરણોને. તો પ્રકાશના કિરણો છે એમાં તો જુદી જુદી તરંગ લંબાઈ છે. તો 680 નેનોમીટર તરંગ લંબાઈવાળા લાલ રંગના પ્રકાશનું શોષણ કોણે કર્યું? ક્લોરોફિલ એના અણુએ. તો આ સમયગાળા દરમિયાન શું થાય છે જુઓ તો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય. શું થાય? ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય. તો આ ઇલેક્ટ્રોન કોણે સ્વીકાર્યા? વિજાણુગ્રાહકે. હવે વિજાણુગ્રાહકોમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં જતા હોય છે. તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં કોણ હોય? તો તમારી માટે તદ્દન નવું છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર જુદા જુદા 4 ઘટકો હોય. જેમાં પહેલો ઘટક છે ક્વિનોન. ઓકે, બીજો ઘટક છે પ્લાસ્ટોક્વિનોન, ત્રીજો ઘટક છે પ્લાસ્ટોસાયનિન અને ચોથો અને અંતિમ ઘટક છે સાયટોક્રોમ. તો ક્યુ એટલે ક્વિનોન, PQ એટલે પ્લાસ્ટોક્વિનોન, PC એટલે પ્લાસ્ટોસાયનિન અને CYT એટલે સાયટોક્રોમ. આ 4 જુદા જુદા વિજાણુવાહકો ભેગા મળી ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનું નિર્માણ કરે છે. ખાસ યાદ રાખજો, ફરીથી રિપીટ કરું છું. ક્વિનોન, પ્લાસ્ટોક્વિનોન, પ્લાસ્ટોસાયનિન અને સાયટોક્રોમ
આ 4 વીજાણુ વાહકો ભેગા મળી ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનું નિર્માણ કરતા જોવા મળે છે. તો ઇલેક્ટ્રોન ગ્રાહકો દ્વારા સ્વીકારાયેલો જે ઇલેક્ટ્રોન છે હવે કોના દ્વારા વહન પામશે? તો હવે તમને ખ્યાલ આવ્યો કે ક્વિનોન છે એ એક પ્રકારનો વીજાણુ વાહક છે જેની પાસે ઇલેક્ટ્રોન આવશે. ક્વિનોન કોને આપશે ઇલેક્ટ્રોન? પ્લાસ્ટોક્વિનોનને. પ્લાસ્ટોક્વિનોન કોને આપશે? પ્લાસ્ટોસાયનિનને. અને પ્લાસ્ટોસાયનિન છે એ સાયટોક્રોમને આપશે. તો છેલ્લે વીજાણુ વાહક તરીકે કોણ ભૂમિકા ભજવી? તો કે સાયટોક્રોમે. એટલા માટે આખું નામ આપ્યું ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. કેમ કે વીજાણુ એક વાહકો દ્વારાથી બીજા વાહકો દ્વારા સ્વીકારાય છે અને વહન પામે છે. તો એ બોક્સને નામ આપી દીધું ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. ઓકે. તો જ્યારે વીજાણુ વાહકો દ્વારા વીજાણુ વહન પામતો હોય ત્યારે એડીપીનું ફોસ્ફરીકરણ થાય. ઓકે. આધારકમાંથી અકાર્બનિક ફોસ્ફેટનો અણુ આવે, એડીપી સાથે જોડાય અને એટીપી બને. તો આવી રીતે અહીંયા એટીપી નિર્માણ થતા જોવા મળે છે. ઓકે. ક્યારે યાદ રાખવાનું? ETSમાંથી જ્યારે ઇલેક્ટ્રોન વહન પામે ત્યારે એડીપીનું ફોસ્ફરીકરણ થઈ એટીપી બનતા જોવા મળે છે. ચાલો, તો એટીપી એટલે કે શક્તિ નિર્માણ કરતાં તમને આવડી ગઈ. ઓકે. તો હવે તમને પ્રશ્ન થાય કે સર આ ઇલેક્ટ્રોન ગયા ક્યાં? તો વિવિધ વીજાણુ વાહકો દ્વારા આવેલા ઇલેક્ટ્રોન છે હવે ક્યાં જશે? તો કે ક્લોરોફિલ એનો અણુ છે. કોનો? PS1નો. ઓકે. પ્રકાશતંત્ર 1 અથવા તો ફોટો સિસ્ટમ 1નો જે ક્લોરોફિલ એનો અણુ છે એમાં જશે. તો ઘણાને પ્રશ્ન થાય સર અહીંયા PS2ની અંદર નહીં જાય? નહીં. મુખ્ય દાતા સ્ત્રોત પાસે ફરી પાછા પહોંચતા નથી. ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? PS2માંથી વીજાણુ ગ્રાહકો દ્વારા વીજાણુ પરિવહન તંત્ર મારફતે PS1માં જાય છે. ચાલો, PS2માં ન જતાં PS1માં દાખલ થાય છે. અહીંયા સુધી ક્લિયર? હવે ઉર્ધ્વગામી ઇલેક્ટ્રોનનું વહન થાય છે. ઉર્ધ્વગામી એટલે ઉપરની તરફ. તો PS1માંથી આવેલા ઇલેક્ટ્રોન છે એ હવે ઉત્તેજિત થઈને વીજાણુ ગ્રાહકો પાસે જ છે. હવે વીજાણુ ગ્રાહકો પાસે જ્યારે ઇલેક્ટ્રોન પહોંચે છે ત્યારે શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો હવે એની અધોગતિ થાય છે, એટલે કે નીચેની તરફ ડાઉન તરફ જાય છે. તો અહીંયા તમે જુઓ ડાઉન એરો કર્યો છે. તો ડાઉન તરફ ક્યાં જશે? તો કે NADPનું રિડક્શન કરશે, NADPHમાં રૂપાંતર કરશે. તો અહીંયા રિડક્શનની ક્રિયા થઈ. NADP છે એક પ્રકારનું ઇલેક્ટ્રોન ગ્રાહી પદાર્થ છે, હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ છે. રિડક્શનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે. કોઈ પણ ઘટક હોય એ પોતે હાઇડ્રોજન કે ઇલેક્ટ્રોન સ્વીકારે તો એને આપણે શું કહીએ? રિડક્શનની ક્રિયા. તો અહીંયા NADPનું રિડક્શન કોણે કર્યું કહેવાય? તો કે વીજાણુ ગ્રાહકો પાસેથી આવેલો ઇલેક્ટ્રોન, ઓકે, આધારકમાંથી આવેલો હાઇડ્રોજન, આ બધા જોડાઈને શું બનાવે? NADPH. ઓકે. તો અહીંયા તમને નિપજ સ્વરૂપે 2 ઘટકો મળ્યા. જુઓ, એટીપી મળે છે અને NADPH મળે છે. તો આપણે સમગ્રતઃ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તરીકે એમ કહી શકીએ કે 2 ઘટકોની પ્રાપ્તિ થતી જોવા મળે છે. 2 નિપજ પ્રાપ્ત થાય, એટીપી અને NADPH. ઓકે. હવે બીજા નંબરમાં તમને પ્રશ્ન થતો હશે સર આ ચક્રીય કહેવાય કે અચક્રીય કહેવાય? તો અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય. બીકોઝ તો અહીંયા તમે જોઈ શકો છો, હું તમને બતાવું છું. જુઓ, PS2માંથી ઇલેક્ટ્રોન છે એ વીજાણુ ગ્રાહકમાં ગયો. વીજાણુ ગ્રાહકમાંથી ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા ક્યાં જાય છે? PS1માં. PS1માંથી પાછો વીજાણુ ગ્રાહક દ્વારા અને ફરી પાછો NADPHમાં રૂપાંતર પામે છે. તો અહીંયા પોતે મુખ્ય દાતા સ્ત્રોત પાસે ફરી પાછા આવતા નથી, એટલે આને અચક્રીય કહેવાય. કેવું કહેવાય? અચક્રીય. તો અહીંયા ઝેડ જેવી રચના બનતી હોય એવો આપણને આભાસ થાય છે, એટલે એને ઝેડ સ્કીમ પણ કહેવાય. તો અત્યારે જે આપણે સંપૂર્ણ કોન્સેપ્ટ પ્રાપ્ત કર્યો, સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી, તે કોને અનુલક્ષીને કરી? તો કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. હું PS2 કહું કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહું, બધું એક જ. ઓકે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણી ટેક્સ્ટ બુકમાં કયા કયા વાક્ય પ્રયોગ કરેલા છે એની વાત કરીએ થોડી, તો તમને વધારે ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો પહેલી બાબત છે ઓક્સિડેશન રિડક્શન કે રેડોક્સ પોટેન્શિયલના માપદંડ અનુસાર અધોગામી છે. તો અહીંયા ઓક્સિડેશનની પણ ક્રિયા થાય છે, રિડક્શનની પણ ક્રિયા થાય છે. કોઈ પણ ઘટક છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે તો રિડક્શન, કોઈ પણ ઘટક છે ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન. તો અહીંયા વીજાણુ વાહકો જુઓ ઓક્સિડેશન રિડક્શનની ક્રિયા કરે છે, એટલે આપણે રેડોક્સ ક્રિયા કહી શકાય. ઓકે. જ્યારે પરિવહન શૃંખલામાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે, પરિવહન શૃંખલામાંથી એટલે અહીંયા જુઓ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી વીજાણુ પસાર થાય છે.
જ્યારે તેઓનો ઉપયોગ થતો નથી કે વપરાઈ જતા નથી તો ઇલેક્ટ્રોન છે વહન પામે છે, કોઈ દિવસ વપરાતા નથી. પરંતુ તેઓ ફોટો સિસ્ટમ એકના રંજક દ્રવ્યને આપી દે છે. તો ઇલેક્ટ્રોન કોની પાસે આવે છે? PS1માં આવે છે. ઓકે, વપરાઈ જતા નથી. તેથી સાથે સાથે PS1ના પ્રક્રિયા કેન્દ્રમાં પણ ઇલેક્ટ્રોન લાલ પ્રકાશની 700 નેનોમીટર તરંગલંબાઈનું શોષણ થવાથી ઉત્તેજિત થાય છે. તો હવે PS1ના પ્રક્રિયા કેન્દ્રમાં ક્લોરોફિલ એનો અણુ છે 700 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું શોષણ કરી ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરે છે. તો અહીંયા આવેલા ઇલેક્ટ્રોન છે ફરી પાછા ઉત્તેજિત થશે અને ક્યાં જશે? વિજાણુ ગ્રાહકો તરફ, અને તે અન્ય ગ્રાહી અણુ તરફ સ્થળાંતરિત થાય છે. ઓકે, જેની રેડોક્સ પોટેન્શિયલ વધારે હોય છે. આ ઇલેક્ટ્રોન પુનઃ અધોગામી ગતિ કરે છે. અહીંયા ધ્યાન આપો. હવે તો અહીંયા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન ગ્રાહકો દ્વારા આવેલા ઇલેક્ટ્રોનનું હવે અધોગામી વહન થાય છે, એટલે કે રિડક્શન થાય છે. હવે રિડક્શન થાય ત્યારે શું થાય? તો મેં પહેલાં તમને વાત કરી, જે ઘટક છે ઇલેક્ટ્રોન કે હાઇડ્રોજન પ્રાપ્ત કરે એને કહેવાય રિડક્શન. તો અહીંયા NADP નામનો ઘટક છે એનું રિડક્શન થાય છે. શેમાં થાય છે? NADPHમાં. પરંતુ આ વખતે તે અણુ ઉર્જાથી ભરપૂર NADP+ તરફ ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન્સનો ઉમેરો થવાથી NADP+નું રિડક્શન કરીને NADPH+H+ બનાવે છે. તો NADPH2 બની ગયું. તો વિદ્યાર્થી મિત્રો, NADPનું પૂરું નામ શું? નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. ફરીથી રિપીટ કરું છું, NADPનું પૂરું નામ છે N ફોર નિકોટિનેમાઇડ, ઓકે, A ફોર એડેનાઇન, D ફોર ડાયન્યુક્લિયોટાઇડ, P ફોર ફોસ્ફેટ. આ એક પ્રકારનું હાઇડ્રોજનગ્રાહી ઇલેક્ટ્રોનગ્રાહી અણુ છે જેનું રિડક્શન થાય અને NADPH2 બને. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ATP બનાવતા તો આવડે જ છે, સાથે સાથે તમને NADPH2નું નિર્માણ કરતાં પણ ખ્યાલ આવ્યો. ઓકે, ઇલેક્ટ્રોન્સના સ્થળાંતરણની ઇલેક્ટ્રોન પરિવહન યોજના PS2થી પ્રારંભ થઈ ગ્રાહી એકમ તરફ ઉર્ધ્વગમન પામીને ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા દ્વારા PS1 તરફ અધોગમન થઈ અન્ય ગ્રાહી એકમોમાં સ્થળાંતરણ પામી અને છેવટે NADP+ તરફ અધોવહન પામી NADPનું રિડક્શન કરી NADPH2 બનવા સુધી થાય છે. ખાસ ધ્યાન રાખજો, ઉર્ધ્વગામી અને અધોગામી શું છે એ તમને આકૃતિ દ્વારા કહી દઉં, નહીં તો તમને ખ્યાલ નહીં આવે. બધા અહીંયા ખાલી આકૃતિ ઉપર જસ્ટ ફોકસ કરો. જુઓ તો પ્રકાશ, સૂર્યપ્રકાશ કહેવાય. ચાલો, આ પ્રકાશના કિરણો છે શરૂઆતમાં જુઓ ક્લોરોફિલ એના ઉપર પડે છે. તો ક્લોરોફિલ એ છે શું કરે છે? 680 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ કિરણોનું શોષણ કરે છે અને જે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય એ ઉપર તરફ જાય છે. ઉપર તરફ જાય એટલે બાયોલોજીમાં કહેવાય ઉર્ધ્વગામી વહન. ફરીથી રિપીટ કરું છું, જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને વિજાણુ ગ્રાહક પાસે પહોંચે એટલે ઉપરની તરફ જાય છે, જેને કહેવાય ઉર્ધ્વગામી વહન. ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા આવેલા ઇલેક્ટ્રોન છે હવે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી પસાર થાય છે અને PS1માં દાખલ થાય છે. તો ઇલેક્ટ્રોન ગ્રાહકો દ્વારા જે ઇલેક્ટ્રોન આવેલા છે હવે અધોગામી વહન પામે છે. અધોગામી એટલે નીચેની તરફ. નીચેની તરફ ક્યાં ગયા? તો કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં. ત્યાંથી વહન પામીને ક્યાં ગયા? PS1માં. PS1માં આવેલા ઇલેક્ટ્રોન છે ફરી પાછા ઉત્તેજિત થાય છે, ઉર્ધ્વગામી વહન પામે છે. તો વિજાણુ ગ્રાહકો દ્વારા સ્વીકારાય છે. ફરી પાછા વિજાણુ ગ્રાહકો દ્વારા સ્વીકારાયેલ ઇલેક્ટ્રોન છે એ અધોગામી વહન પામે છે. ત્યાં NADPનું રિડક્શન થાય છે અને બનાવે છે NADPH2, જેને કહેવામાં આવે છે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અથવા PS2. ઓકે, ખાસ યાદ રાખજો, ખૂબ જ અગત્યની અને મહત્ત્વની ક્રિયા પ્રકાશ સંશ્લેષણમાં થતી જોવા મળે છે. આ બધી યોજના ઝેડ આકારની હોય છે, એટલા માટે તેને ઝેડ સ્કીમ યોજના કહે છે. તો અત્યારે આપણે જે સંપૂર્ણ અભ્યાસ કર્યો તેને આપણે ઝેડ સ્કીમ પણ કહીશું, અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન પણ કહીશું, અને સાથે સાથે આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોન છે મુખ્ય દાતા સ્ત્રોત પાસે પાછો ફરતો નથી, એટલા માટે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન PS2. તો તમને ઘણીવાર એવી રીતે એક્ઝામમાં પૂછાય, ટૂંક નોંધ લખો ઝેડ સ્કીમ. ઓકે, અથવા તો એવું પૂછે ટૂંક નોંધ લખો અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન, અથવા સમજૂતી આપો ફોટો સિસ્ટમ 2. કાઉન્સમાં લખેલું હોય આકૃતિ જરૂરી, તો તમારે ઉપરનો જે આકૃતિ છે એ દોરવાની રહેશે અને સંપૂર્ણતઃ ઇલેક્ટ્રોન કેવી રીતે પરિવહન પામે છે તેને આપણે સમજૂતી આપવાની.
આકૃતિમાં આ આકાર ત્યારે બને છે જ્યારે બધા વાહકો એક જ રેડોક્સ ક્ષમતા પર માપદંડ પર ક્રમાનુસાર ગોઠવાય છે. હવે બીજા નંબરમાં આ સમયગાળા દરમિયાન તમે નીચે જોઈ શકો છો પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય છે. તો પાણીના અણુનું તમે વિઘટન કરો તો તમને બધાને ખ્યાલ છે 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય, 2H+ છૂટા પડે, ઓક્સિજન મુક્ત થાય. તો આ છૂટા પડેલા ઇલેક્ટ્રોન છે ક્લોરોફિલ A દ્વારા સ્વીકારાતા હોય છે. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે પર્ણની અંદર ઇલેક્ટ્રોન આવ્યા ક્યાંથી. ઓકે, તો પાણીનું પ્રકાશની હાજરીમાં જ્યારે વિઘટન થતું હોય ત્યારે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે ક્લોરોફિલ A છે પોતે સ્વીકારતો હોય છે, અને જ્યારે તેની ઉપર પ્રકાશ પડે છે ત્યારે ઉત્તેજિત થતા હોય છે. તો હવે ખ્યાલ આવી ગયો આખી રચના. તો હવે તમને ખ્યાલ આવ્યો કે પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થતું હોય છે. અત્યાર સુધી નાના ધોરણોની અંદર તમે ઉપર છેલ્લું ભણતા કે પ્રકાશ સંશ્લેષણ એટલે CO2 વાતાવરણમાંથી આવે, પાણી જમીનમાંથી આવે, કાર્બોદિત બનાવે. પણ આખી સમગ્ર સિસ્ટમ આંતરિક રીતે આ રીતે થતી હોય છે. તો અહીંયા તમને બેઝિકલી સાયન્ટિફિક વેમાં ખ્યાલ આવે કે ખરેખર પ્રકાશ સંશ્લેષણની પાછળનું મિકેનિઝમ શું છે, સાયન્સ શું છે, બેઝિક સાયન્સ શું છે. તો અત્યારે તમે આ જે ભણ્યા એ પ્રકાશ સંશ્લેષણમાં પર્ણમાં થતી આખી ક્રિયા છે. ઓકે, ટેકનિકલ ક્રિયા તમે ભણ્યા. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવ્યો. અત્યાર સુધી તમે પ્રકાશ સંશ્લેષણ ખાલી શબ્દ સાંભળ્યો હતો. હવે ખરા અર્થમાં તમે સાબિત કરો છો કે પ્રકાશ સંશ્લેષણ શું છે અને કેવી રીતે આખી ક્રિયા થતી હોય છે. તો આજે આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ભણ્યા. ઓકે, હેવ એ નાઇસ ડે, ગુડ ડે.